અધ્યાય 13 ભગવાન વરાનું પ્રાગટ્ય શ્લોક સંખ્યા 37 ને 38. 37માં ભાવાર્થ નથી એટલે હું ભૂલી જાઉં છું, પછી 38 શ્લોક લઈ લઈશું. દીક્ષાનુજન્મોપસદમ શિરોધરમ ત્વયં પ્રાયણીયુદય નિયદષ્ટમ જીવહા પ્રવગ્યસ્તવ શિશુષ્કમ કત્રોઃ સત્યાવધયસ્તમ ચિતયો શવોહિતે. દીક્ષા અનુજન્મ દિવ્ય જન્મ કે વારંવાર અવતરણ, ઉપસદ 3 પ્રકારની ઈચ્છાઓ, સંબંધ, અભિધેય અને પ્રયોજન. શિરધરમ ડોક, તમે પ્રાયણીય દીક્ષાના પરિણામ પછી, ઉદનીય ઈચ્છાઓની છેલ્લી વિધિ, દ્રષ્ટમ દાઢો, જીવવા જીભ, પ્રવગ્ય પ્રથમ કર્મો, તવ તમારા, શિશર્કમ માથું, ક્રતો યજ્ઞનું, સત્ય યજ્ઞ રહિત યજ્ઞની, આવસ્થયમ પૂજાનો અગ્નિ, ચિતય સર્વ ઈચ્છાઓનો પૂર્ણ સમૂહ, અશવ પ્રાણ, હિ નક્કી તે તમારા. અનુવાદ. વળી હે પ્રભુ, આપના વારંવાર થતા અવતારો એ સર્વ પ્રકારની દીક્ષા માટેની ઈચ્છા છે. આપની ડોક 3 ઈચ્છાઓનું સ્થાન છે. આપની દાઢો દીક્ષાનું પરિણામ તથા બધી ઈચ્છાઓનો અંત છે. દીક્ષાની પૂર્વ પ્રવૃત્તિઓ તે આપની જીભ છે. આપનું મસ્તક યજ્ઞ રહિત અગ્નિ તેમજ પૂજાનો અગ્નિ છે, અને આપના પ્રાણ બધી ઈચ્છાઓનો પૂર્ણ સમુદાય છે. આજનો શ્લોક સંખ્યા 38. સોમતુરેત, આપનું વીર્ય સોમ નામનો યજ્ઞ છે. સવનાની, સવારે કરવાના કર્મકાંડ. અવસ્થિતિ, શરીર વિકાસની વિવિધ અવસ્થાઓ. સંસ્થા વિભેદા, યજ્ઞોના 7 પ્રકાર. તવ, તમારા. દેવ, હે પ્રભુ. ધાતવ, ત્વચા માંસ વગેરે શરીરની 7 ધાતુઓ. સત્રાણી, 12 દિવસ કરાતો યજ્ઞ દ્રાદશાહ. સર્વાણી, બધા. શરીર સંધિહ, શરીરના સાંધા. ત્વમ, આપ શ્રી. સર્વ, બધા. યજ્ઞ અશોમ યજ્ઞો. કત્રુઃ, સોમ યજ્ઞો. ઇષ્ટિ, અંતિમ ઈચ્છા. બંધન. સોમસ્તુરેત સવન્યાન્વસ્થિતિ સંસ્થા વિભેદાસ્તવ દેવ ધાતવ. સત્રાણી સર્વાણી શરીર સંધિ સત્વમ સર્વયજ્ઞ ક્રતુરીષ્ટ બંધન. अनुवाद भावार्थ श्री श्रीमदेशी भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा. हे प्रभु, आपનું વીર્ય એ સોમ નામનો યજ્ઞ છે. આપનો દેહ વિકાસ એ પ્રાતઃકાલીન કર્મકાંડ છે. આપની ત્વચા અને સ્પર્શ જ્ઞાન એ અગ્નિ ઓષ્ટમ યજ્ઞના 7 તત્વો છે. આપના દેહના સાંધા એ 12 દિવસ સુધી કરાતા યજ્ઞોના પ્રતીક છે. તેથી આપ સોમ અને અસોમ નામના સર્વ યજ્ઞોના વિષય છો, અને આપ યજ્ઞો વડે જ બંધાવ છો. ભાવાર્થ. વૈદિક કર્મકાંડને અનુસરનારા લોકો 7 પ્રકારના નિત્ય કરવાના યજ્ઞો કરે છે, અને તે અગ્નિઓષ્ટમ, અત્ય અગ્નિઓષ્ટમ, ઉક્તત, ષોડશી, વાજપેયી, અધિરાત્ર અને આપ્તોર્યામ કહેવાય છે. જે મનુષ્ય નિત્ય નિયમિત રીતે આવા યજ્ઞો કરે છે તે ભગવાન સાથે અવસ્થિત થયેલો છે એમ માનવામાં આવે છે. પરંતુ જે મનુષ્ય ભક્તિ કરીને ભગવાનના સંપર્કમાં રહે છે તેને વિવિધ પ્રકારના યજ્ઞો કરેલા છે એમ સમજાય છે.
ઓમ અજ્ઞાનતિમિરધાન્યસ્ય જ્ઞાનામ જનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વંદેહમ શ્રી ગુરુઃ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાચ શ્રીરૂપમ સાગરજાતમ સહગણ રઘુનાથાવિતમ તમ સજીવનમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિત કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખામિતાન ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચમ ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. पांचा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण. શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરે ભક્તો રોજ ભાગ્યશાળી છે. હું પણ ભાગ્યશાળી છું કે ભક્તોની વચ્ચે ભાગવતમ સાંભળવાને ભગવાનની લીલા કહેવાનો અવસર મળેલો ભક્તોના આશીર્વાદથી. તો ભગવાન વરાનું પ્રાગટ્ય એક એક શ્લોક અદ્ભુત છે અને દિવ્ય છે. ગઈકાલે આપણે જોયું કે કળિયુગમાં હરિનામ સંકીર્તન યજ્ઞ સિવાય કોઈ યજ્ઞ સંભવ નથી. બ્રાહ્મણનું ઉચ્ચારણ શુદ્ધ નથી, બ્રાહ્મણો શુદ્ધ નથી કળિયુગમાં. શુદ્ધ એ માટે નથી કે કળિયુગને માયાના પ્રભાવને લીધે આચરણ શ્રેષ્ઠ નથી. શ્રીલ પ્રભુપાદ કહે કે સદાચાર વગર કોઈ વૈષ્ણવ બની શકે નહીં. એટલે શાસ્ત્ર પ્રમાણે આપણે બ્રાહ્મણના કર્તવ્ય ગુણો જોવા જઈએ તો બ્રાહ્મણની શુદ્ધતા બિલકુલ નથી એમ કહેવામાં આવે. જોવા જઈએ તો કે એક ફોર્માલિટી કરીએ તો એ રીતે જે પણ વિધિ થાય છે તે પૂર્ણ થતી નથી. અમુક બ્રાહ્મણો છે શુદ્ધ હશે, પણ મોસ્ટ ઓફલી આ કળિયુગમાં આપણે જોઈએ છે ત્યાં ગણેશ ચતુર્થી આવી છે તો વાસ્તવિક વિગ્રહની પૂજા બ્રાહ્મણ દીક્ષિત કરી શકે. અત્યારે કોઈ પણ ગણપતિની પ્રતિમા લઈ આવે જે આ બ્રહ્માંડનો વિઘ્ન અરે આ ભૌતિક જગતનો, એને કઈ રીતે લાવવા, કઈ રીતનું એની સ્થાપના કરી, કઈ રીતે એનું વિસર્જન કરવું, કઈ રીતે એને ભોગ લગાવો, કઈ રીતે એની આરતી કરવી, આ બધું કર્મકાંડમાં આવે છે. પણ ઇત્યાદિ કોઈને ખબર નથી, ભાઈ લઈ આવો બસ બધા લાવે છે. એટલે તો આ રીતે શું કરે છે, અપરાધ બને ને કોઈ એને ગાઈડન્સ કરવાવાળું નથી આજના યુગમાં. કારણ કે બ્રાહ્મણોને પણ એની ઉર્પાજિત મળી રહી છે, આવક મળી રહી છે, એટલે ચાલુ રાખો એમ. તો શાસ્ત્ર આ કહે છે કે આ કરવાથી બધા અપરાધો થાય છે અને મનુષ્ય કર્મબંધનમાં ફસાય. એટલે માટે કળિયુગમાં સંકીર્તન યજ્ઞ ચૈતન્ય મહાપ્રભુએ આપ્યું. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. આજના શ્લોકમાં 37-38 કહે છે શ્રી પ્રભુપાદ 37 વળી, હે પ્રભુ આપના વારંવાર થતા અવતારો એ સર્વ પ્રકારની દીક્ષા માટેની ઈચ્છા છે. ભગવાનના જે પણ અવતારો થાય છે એ સર્વ પ્રકારની દીક્ષા માટેની ઈચ્છા છે. દીક્ષા એટલે કે શરણાગતિ. હવે ભગવાનના અવતારો આપણે જાણવા છે કે આ શુકર અવતાર, વરા અવતાર, વામન અવતાર, નૃસિંહ અવતાર, રામ અવતાર, આ તો બધા અવતાર કેવી રીતના પ્રગટ થતા હશે? તો એ છે ગુરુનું શરણ લેવાથી જે વાસ્તવિક 4 સંપ્રદાય આપ્યા છે, પરંપરા છે. એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષુ વિદુહ સકાલે નેતા યોગો નષ્ટ પરમ તપા. તો આ ભગવાનના અવતારો જાણવા માટે શું કરવી પડે છે? ગુરુનું શરણ લેવું પડે છે. અને ગુરુના શરણે ગયા પછી એ સદગુરુ આપણને યોગ્યતા જોઈને આપણને આ શું કરે છે? દીક્ષા પ્રદાન કરે છે કે વાસ્તવિક
આ જે શિષ્ય મારે શરણે આવેલો છે એનો ઉદ્દેશ્ય છે કે પરમ પુરુષ કોણ છે, ભગવાન કઈ રીતે સૃષ્ટિનું સર્જન કરે છે, પાલન કરે છે, પોષણ કરે છે, આ અવતારો કેમ પ્રગટ થાય છે, એનું શું કારણ છે, તો એ જાણવા માટે સદગુરુનું શરણ લેવું પડે છે. અને ગુરુ પણ આ જોઈ છે કે વાસ્તવિક શિષ્યની આ ઈચ્છા છે કે ભગવાન કોણ છે, હું કોણ છું, ભગવાન સાથેનું સંબંધ શું છે અને કઈ રીતે આ કાર્ય થાય છે, ભગવાનનું નામ, રૂપ, ગુણ, લીલા હું કઈ રીતે સમજી શકું છું. ત્યારે ગુરુ એ શિષ્યને પોતાના શરણમાં સ્થાન પ્રદાન કરે છે અને એ દ્વારા એ શિષ્ય આ ભગવાનની અવતાર અને કથાનું શ્રવણ ઇત્યાદિ શું કરે છે શ્રવણ, ભગવાનની લીલાનું શ્રવણ કરે છે, સ્મરણ કરે છે અને પછી એ સમજી શકે કે વાસ્તવિક ભગવાન કોણ છે, કેમ ભગવાન અવતાર લે છે. ત્યાં સુધી કોઈ સમજી શકતું નથી. નકર કળિયુગના દરેક મનુષ્ય એમ જ કહે છે કે અમારી પાસે સમય નથી. ગુરુ કરવાની વાત તો દૂર રહી, ગુરુ કોને કરવા જોઈએ, કોને નહીં કરવા જોઈએ એ પણ વાત દૂર રહી, શાસ્ત્રને સમજવાની પણ વાત દૂર રહી. તો શાસ્ત્રને કેવી રીતના સમજી શકવાના? એટલે અહીંયા ભગવાનનો અવતાર થાય છે માટે કે જીવ જે ભવબંધનમાં છે તે કોઈ પણ કારણસર મારી લીલાનું, મારું નામ, રૂપ, ગુણ, લીલાનું શ્રવણ કરીને મારા ધામમાં પાછો. આ માટે ભગવાને બધી છૂટ આપી કે કંઈ પણ કારણસર જીવ મારી પાસે આવે, એ મારા કોઈ પણ અવતાર હોય, દશા અવતાર હોય, એમાંથી કોઈ પણ એકને શરણે આવે અને ભગવાનનું એ સ્મરણ કરે. આપની એક ડોક 3 ઈચ્છાનું સ્થાન છે. આપની દાઢો દીક્ષાનું પરિણામ તથા બધી ઈચ્છાનો અંત છે. દીક્ષાની પૂર્વ પ્રવૃત્તિઓ તે આપની જીભ છે. ભગવાનની જીભ, દીક્ષાની પૂર્વ પ્રવૃત્તિઓ એ ભગવાનની જીભ છે. એટલે આપણે ચેતોદર પણ માર્જન કરવું હોય, આપણા અનેકો જન્મથી, અનાદિકાળથી કામ, ક્રોધ, મોહ, લોભ, ભય, રોગ ઇત્યાદિ આમાં પડેલું છે સુષુપ્ત અવસ્થામાં. હવે એને કાઢવું છે, એની પદ્ધતિ શું? જેમ એક ડૉક્ટરની પાસે આપણે જઈએ છીએ, કોઈ રોગ થયો તો ભાઈ આની કોઈ નિકાલ કરો, પણ એની પાસે પરમેનન્ટ ઈલાજ નથી હોતો. પાછો મેલેરિયા રહ્યો તો પાછો મેલેરિયા આવે છે, ડેન્ગ્યુ થાય છે. પણ અહીંયા ભગવાન પરમેનન્ટ ઈલાજ આપે છે. એટલે ભગવાનને જે દીક્ષાની પૂર્વ, દીક્ષા લીધા પૂર્વ જે પ્રવૃત્તિઓ છે તેને ભગવાનની જીભ સાથે સરખાવી છે કે જીભ દ્વારા જીવ ભગવાનનું સ્મરણ કરી શકે, ભગવાનનું ઉચ્ચારણ કરી શકે અને જેની અંદર પાપ રહિત જે બીજો સંચિત છે તે નષ્ટ કરીને, ચેતના શુદ્ધ કરીને એ દીક્ષાની તૈયારી કરી શકે. એટલે દીક્ષા પૂર્વે પ્રભુપાદ કહે ને કે ભાઈ 4 નિયમોનું પાલન કરો, માંસાહાર નહીં કરો, નશો નહીં કરો, અવૈધ સ્ત્રી સંગ પુરુષ નહીં કરો, જુગાર નહીં રમો. આ કળિયુગના 4 સ્તંભો છે. અને હરે કૃષ્ણ મહામંત્રની ઓછામાં ઓછી 16 માળા આ ઇસ્કોનના ભક્તો કર્યું છે. અને શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા, ભક્તિ રસામૃત સિંધુ, ચૈતન્ય ચરિતમાં, ચૈતન્ય ચરિતામૃત ઇત્યાદિ ગ્રંથોનું અધ્યયન શું કરવું જોઈએ? શિષ્ય કરવું જોઈએ. એટલે દીક્ષા પૂર્વે આ બધી પ્રવૃત્તિઓ છે. અને એ પ્રવૃત્તિઓ જ્યારે આ ભક્ત ગ્રહણ કરે છે અને સમજે છે ત્યારે શું કરે છે? શિક્ષા ગુરુ દ્વારા ગુરુના શરણમાં લઈ જવામાં આવે છે. એટલે જીભનું બહુ મહત્વ છે. જીભથી એ રીતના બધા ગામ ચર્ચા બહુ કરે, અહીંયા પેલું થયું, ત્યાં પેલું થયું, અહીંયા આવું થયું, પણ ભગવાનનું સ્મરણ ને ભગવાનનું ઉચ્ચારણ આ જીભથી કરવાના બહુ ઓછા છે. આપણે જોઈએ બહાર સન્ડે બધા મંચુરિયન ખાવાવાળા હોય છે, પાઉંભાજી ખાવાળા હોય છે, હોટલમાં છે. એટલે જીભને જે ટેસ્ટ આપે છે તે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે આપે છે, જેથી કરીને જીવ ભગવાનની પાસે જઈ શકતો નથી અને એને સમજી નથી શકતો. એટલે આ બધા અહીંયા જે ભગવાનના અંગો આપ્યા છે તે આપણને સ્મરણ કરાવે કે વાસ્તવિક આ જે ભગવાનના અંગો છે તે કેટલા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જન્મ કર્મ ચમે દિવ્યમ યો વેતી તત્વ તથા તત્કત્વા દેહમ તત્કત્વા દેહમ પૂર્ણ જન્મ નૈતિ મામિતે અર્જુન. એટલે ભગવાનનો જન્મ ને કર્મ દિવ્ય છે. ભગવાનની જીભ આપણા જેવી સામાન્ય નથી. તમે સમજો, ભગવાનની આંખ આપણા જેવી સામાન્ય નથી, ભગવાનની દાઢ આપણા જેવી સામાન્ય નથી. એટલે આ શરૂઆત છે. આપનું મસ્તક યજ્ઞ રહિત અગ્નિ તેમજ પૂજાનો અગ્નિ છે અને આપના પ્રાણ બધી ઈચ્છાઓનો પણ સમુદાય છે. તો આને કઈ રીતે સમજવું? એમ આપણે બી સમજવું તો
બહુ મોટો વિચાર કરવો પડે. હા, તો અભક્તો અને જે ભગવાનની શરણમાં જ નથી, જેને કદા પણ આનું અધ્યયન નથી કર્યું તો એને કેવી રીતના સમજી શકે? એ લોકો એમ જ કહી દે કે કંઈ કરવાની જરૂર નથી. મન ચંકા તો હું કે કખરુટ મેં ગંગા. એટલે એને આનું જ્ઞાન નથી લેવું, નથી એની સમજ આવતી, એટલે એમ જ કે મનથી ભગવાનને ભજો. પણ મનને કઈ રીતે ભગવાનમાં લગાવવું, ભગવાન કોણ છે પહેલાં એ તો જાણો, પછી તમે ભગવાનને મનમાં લગાડશો ને. આજના શ્લોકમાં કહે છે સોમસ્તુ રેત સવન્યાન વસ્તિત. સોમતુ રેત, આપનું વીર્ય સોમ નામનો યજ્ઞ છે. આપણું જે વીર્ય છે આપણે કેમાં ઉપયોગ કરીએ? સંતતિ ઉત્પન્ન કરવામાં. હા, અને એક સ્ત્રી છે તેનો શરીરનો આનંદ ભોગ કરવામાં આપણે કળિયુગના મનુષ્યો વીર્યનો ઉપયોગ કરે. ભગવાન વીર્ય આને જેવું નથી, સર્વશક્તિમાન છે, દિવ્ય છે. તમે સમજો. હે પ્રભુ, આપનું વીર્ય એ સોમ નામનો યજ્ઞ છે. આપનો દેહ વિકાસ એ પ્રાતકાલીન કર્મકાંડ છે. આપની ત્વચા અને સ્પર્શન જ્ઞાન એ અગ્નિષ્ટોમ યજ્ઞના 7 તત્વો છે. આપના દેહના સાંધા એ 12 દિવસ સુધી કરાતા યજ્ઞોના પ્રતીક છે. ભોક્તારામ યજ્ઞ તપસામ, દરેક વસ્તુના ભોક્તા ભગવાન છે. આજે કર્મકાંડ ને લોકો વધારે અનુસરે છે કે આ યજ્ઞ કરવાથી પુત્ર પ્રાપ્તિ થશે, આ યજ્ઞ કરવાથી કે આ પૂજા કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થશે, મારો ધંધો સારો ચાલશે, હા, આ કરવાથી વાસ્તુ દોષ નીકળી જશે, આ દેવીને પૂજવાથી શરીરમાં રોગ નહીં રહે, ઇત્યાદિ ઇત્યાદિ. હા, પણ જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે અને તમારા પૂર્વજન્મ કર્મ છે, એ તમે કંઈ પણ કાર્ય કરો છો પણ એક ક્ષણિક તમને રાહત આપે છે, પણ છતાં તમે પાછા પાપ કરો. એટલે અહીંયા બરોબર લખે છે કે વૈદિક કર્મકાંડને અનુસરનારા લોકો 7 પ્રકારના નિત્ય કરવાના યજ્ઞો કરે છે, અને તે અગ્નિષ્ટોમ, અત્યગ્નિષ્ટોમ, ઉકત, ષોડશી, વાજપેયી, અતિરાત્ર અને આપતોર્યામ કહેવાય છે. એટલે 7 પ્રકારના યજ્ઞો આ શું કહે છે કર્મકાંડમાં કરવું જોઈએ ગ્રહસ્થએ. હવે આ જે નામ અહીંયા આપ્યા છે એ જ લોકો પહેલી વાર સાંભળતા હશે. યજ્ઞો કરવાની વાત તો દૂર રહી, કયા યજ્ઞ કરવા એ જ ખબર નથી. જે મનુષ્ય નિત્ય નિયમ રીતે આવા યજ્ઞ કરે છે તે ભગવાન સાથે અવસ્થિત થયેલો હોય છે. જો આવા યજ્ઞ કરે શાસ્ત્ર પ્રમાણે, તો એ ભગવાનના જે દરેક અંગો છે, જીભ છે, ત્વચા છે, માથું છે, સાંધા છે, એની સાથે સરખાય વાત, તો એ રીતે ઇનડાયરેક્ટલી પણ એ ભગવાનની પૂજા કરે છે અને ભગવાનમાં અવસ્થિત થયેલો છે. પણ કલિયુગમાં સંભવ જ નથી. યજ્ઞ કયા છે એ જ ખબર નથી, યજ્ઞ કઈ રીતે કરવા એ ખબર નથી, આમાં કયા બ્રાહ્મણને લાવે એ ખબર નથી, તો કરવું શું? એટલે ભગવાને કળિયુગમાં વિશેષ વિધિ આપી છે કે આ કળિયુગના જીવ માટે આ શક્ય નથી. પરંતુ જે મનુષ્ય ભક્તિ કરીને ભગવાનના સંપર્કમાં રહે છે તેણે વિવિધ પ્રકારના યજ્ઞો કરેલા છે એમ સમજાય છે. સર્વધર્મ પરિત્યજમ મામેકમ સર્વજ અમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ માસુ છે. એટલે ભગવાનને સંતુષ્ટ કરવાથી, ભગવાનની શરણ લેવાથી પહેલાં તો જીવ દરેક પાપમાંથી મુક્ત થાય છે, અને જ્યારે ભગવાનને સેવામાં દરેક ઇન્દ્રિયોને ઉપયોગ કરે છે ત્યારે દરેક યજ્ઞ, દરેક તીર્થ, દરેક દેવતાઓની પૂજા એ બધું જ એ સંપૂર્ણ થઈ ગયું છે એમ માની લેવામાં આવે, અને આ દરેક ફળ એને પ્રાપ્ત થાય. જે રીતના આપણે ઘણી વાર દ્રષ્ટાંત આપીએ છીએ કે ભાઈ ફૂલમાં પાણી નાખીએ છીએ, ડાળમાં નાખીએ છીએ, ફળમાં નાખીએ છીએ, તો એ શું કરે છે? એ વૃક્ષનો છોડ કરમાઈ જાય છે. પણ આપણે મૂળમાં પાણી નાખીએ છીએ તો એ દરેક શાખાને, પાંદડાને, ફળને, ફૂલને દરેકને મળે છે. એવી રીતના ભગવાન દરેકના સ્તોત્ર છે, અને ભગવાનને પ્રસન્ન કરવાથી દરેક જીવ, દરેક દેવતા, જે પણ કંઈ બ્રહ્માની જે પણ કંઈ સૃષ્ટિ છે તે દરેક પ્રસન્ન થાય છે. અલગથી કરવાની કોઈ જરૂર રહેતી નથી. દાખલા તરીકે એક જગ્યાએ આપણે 8 કલાક કામ કરીએ છીએ તો આપણને 10 લાખ રૂપિયા સેલેરી મળે છે, અને એક જગ્યાએ આપણે કામ કરીએ છીએ 8 કલાક કે 12 કલાક અને આપણને લાખ રૂપિયા સેલેરી મળે છે.
તો મનુષ્ય બુદ્ધિમાન કયો હશે કે હું અહીંયા 8 કલાક 12 કલાક મહેનત કરું લાખ રૂપિયા મળે છે, અને ત્યાં 8 કલાક 12 કલાક મહેનત કરું તો મને 10 લાખ મળે છે, તો એ લાખમાં રહેશે કે 10 લાખમાં જશે? એ 10 લાખમાં જ જવાનો. તો આ રીતે જીવે વિચારવું જોઈએ કે જો ભગવાનની શરણ લે છે તો બધું જ સંપૂર્ણ છે અને દરેક કાર્ય સંપન્ન થઈ જાય છે, મારે કોઈ બીજું કાર્ય કરવાની જરૂર નથી. હા, તો પછી શા માટે આપણે ભગવાનનું શરણ નહીં લેવું જોઈએ? આ શાસ્ત્ર કે હું નથી કહેતો એમ. પણ કળિયુગના પ્રભાવમાં અને માયાના પ્રભાવને લીધે આજે કોઈ જીવને વધારે આ સમજાવવામાં નથી આવતું. બ્રાહ્મણો છે, કથાકથિક કથાકારો છે, વાસ્તવિક આ નથી કહેતા કે જીવનું કઈ રીતે એનું કલ્યાણ થાય. એક નાનામાં નાની સેવા શું કરે છે? જીવને જન્મ મૃત્યુ જરામાંથી ઉગાડી દે છે. અજામિલની આપણે કથા લઈએ, છોકરાનું નામ નારાયણ, પાપ કર્મ કરતો હતો, બ્રાહ્મણ હતો, પછી પાપ કર્મ કોઈ બાગમાં ફૂલ લેવા જાય છે ને શુદ્ર અને સ્ત્રીનું આલિંગન કરતા જોઈ જાય છે, પણ અંતે એના નારાયણ, છોકરાનું નામ નારાયણ નાખે છે. વિચાર કરો કે એક છોકરાનું નામ ભગવાનના નામ પરથી રાખવાથી એનું અંતકાલે ચ મામેમમ સ્મરણ મુક્તા કલેવરમ યમ યમ વાપી સ્મરણ ભાવમ, અંત સમયે એ છોકરાને બોલાવે છે અને વિષ્ણુદૂતો પ્રગટ થઈ જાય. એને પાપ કર્મ કરેલા યમદૂતો પણ પ્રગટ થાય. પણ ભગવાનનું નામની મહિમા કેટલી છે, કેટલું દિવ્ય છે. આ છે ભગવાનની નામની મહિમા, અને તેનો સંવાદ થાય જે શ્રીમદ ભાગવતમમાં છે. એટલે આ રીતે ભગવાનના દરેક કાર્ય દિવ્ય છે, ભગવાનના દરેક અંગ દિવ્ય છે. અને કલિયુગમાં વિશેષ કરીને આ છે સંકીર્તન યજ્ઞ. શ્રીમદ ભાગવતમમાં 6 સ્કંદમાં કહે છે, તસ્માત સંકીર્તન વિષ્ણુ જગત મંગલમ અંસહામમ મહતામપી કૌરવ્ય વિદ્ધિ ઐકાંતિક નિકૃતમ. તસ્માત એટલે તેથી સુખદેવ ગોસ્વામીએ આગળ કહ્યું, હે કુરુવંશી રાજન, ભગવાનના પુનિત નામનું સંકીર્તન મોટામાં મોટા પાપના ફળોનો નિર્મૂળ કરે છે. તેથી ભગવાન નામ સંકીર્તન આંદોલન આ સમગ્ર વિશ્વમાં સૌથી મંગળકારી પ્રવૃત્તિ છે. એને સમજવાનો પ્રયત્ન કરો. શું કહે છે? એને સમજવાનો પ્રયત્ન કરો. સુખદેવ ગોસ્વામી મહારાજ પણ એમ કે કુરુવંશીના જે રાજ છે કે તમે સમજવાનો પ્રયત્ન કરો કે સમગ્ર વિશ્વમાં સૌથી મંગળકારી પ્રવૃત્તિ વિષ્ણુ જગત મંગલમ અંસહામ, આ ભૌતિક હિતમાં પરમ મંગલકારી કાર્ય છે આ, જેથી બીજા લોકો તેને ગંભીરતાપૂર્વક અપનાવે. એટલે ઇસ્કોનના ભક્તો ઘરે ઘરે જાય છે, કીર્તન કરે છે, જેથી આ જીવ ગ્રહણ કરે. આપણે ધ્યાનમાં લેવું જોઈએ કે અજામિલે નારાયણ નામનું સંકીર્તન અપૂર્ણ રીતે કર્યું હતું, છતાં તે સર્વ પાપ કર્મોના ફળોમાંથી મુક્તિ પામ્યો હતો. પુનિત નામ સંકીર્તન એટલું બધું મંગળકારી છે કે તે કોઈ પણ વ્યક્તિને તેના પાપ કર્મોના ફળોમાંથી મુક્ત કરાવી શકે છે. પરંતુ કોઈએ તેના પરથી એવું તારણ કાઢવું ન જોઈએ કે માણસે પાપ કર્મો કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખીને સાથે સાથે હરે કૃષ્ણ મહામંત્રનું સંકીર્તન કરવું. 7મો અપરાધ છે નામના બળ પર પાપ કરવું. એટલે આપણે હરે કૃષ્ણ મહામંત્ર પણ કરીએ છીએ અને સાથે પાપ પણ કરીએ છીએ. નિયમનું પાલન નથી કરતા, કે હરે કૃષ્ણ મહામંત્ર તો કરીએ જ છીએ ને, આપણા દરેક પાપો ધોવાઈ જાય છે, પાછા પાપ કરો, તે તો વધારે અપરાધ થઈ જાય છે. ભક્તો વિશેષ કરીને ધ્યાન રાખે છે એના પર. પણ આપણે આ કળિયુગમાં જોઈએ છે કે કર્મકાંડમાં જે લોકો ફસાયેલા છે એ થોડીક દેવોની ઉપાસના કરે છે, બેસાડે છે, અને પાછું પાપ કર્મ ચાલુ રાખે. કે શ્રાવણ માસ છે એટલે શ્રાવણ માસમાં માંસ નહીં ખાવું, દારૂ નહીં પીવો. પણ જેવો શ્રાવણ માસ પતી જાય, કે ગણેશ ચતુર્થી પતી જાય, કે નવરાત્રિ પતી જાય, એટલે પાછું માંસ, મદિરા, ઈંડા ઇત્યાદિ પાછું ચાલુ કરી દો. એટલે આ શું થાય છે? વધારે પાપ કરે છે. તો આ થયું નામના બલ પર પાપ. 32ના શ્લોકમાં શ્રુણવંતામ ગુણતામ વીર્યા યુદ્ધમાની હરે મુહ. જે માણસ સદાય ભગવાનના પુનિત નામનું અને તેમની લીલાઓનું સતત શ્રવણ તથા કીર્તન કરે છે તે ખૂબ સરળતાથી શુદ્ધ ભક્તિની ભૂમિકાએ પહોંચે છે. એટલે શ્રવણ કીર્તન પણ એટલે માટે ભાર મૂક્યું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ પાદ સેવનમ
અર્ચનમ, દાસ્યમ, શક્ય, આત્મનિવેદનમ. આ 9 ભક્તિ છે, એમાંથી શ્રવણ કીર્તન પર જોર આપવામાં આવ્યું. અહીંયા જેમ કે ભગવાનની જીભ જે છે તે શું છે? હા, દીક્ષા પૂર્વેની પ્રવૃત્તિઓ તે આપની જીભ છે. એટલે દીક્ષા પૂર્વ પ્રવૃત્તિઓ આ આપણને શું કરે? સહાયતા કરે શ્રવણ કીર્તન. અને તે ખૂબ સરળતાથી શુદ્ધ ભક્તિની ભૂમિકાએ પહોંચે છે. એટલે શ્રીમદ ભાગવતમ શ્રવણ કરવું, હરે કૃષ્ણ મહામંત્રની 16 માળા કરવી, સાધુ સંગ કરો, ધામવાસ કરો, અને શીલ પ્રભુપાદના જે ગ્રંથો છે જે વ્યાસદેવ રચિત છે, શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા યથારૂપ, એનું પ્રચાર કરો. અને આ રીતે ભક્ત જે છે તે શુદ્ધ ભક્તિની ભૂમિકાએ પહોંચે છે. આપણે શુદ્ધ ભક્તિ તરફ આગળ વધવા માંગીએ છીએ, પણ આપણે શું છે કે ડિસ્ટ્રીબ્યુશનમાં જવાય તો ઠીક છે, ભાગવતમ ક્લાસ એટેન્ડ થાય તો ઠીક છે, અઠવાડિયામાં એકવાર તો કરીએ જ છે, એમ સમય નહીં મળે તે વસ્તુ અલગ છે. પણ ભક્તોની કોન્શિયસ એવી હોવી જોઈએ કે મેં દીક્ષા લીધેલી છે અને મારો ઉદ્દેશ્ય છે કે જન્મ, મૃત્યુ, જરા વ્યાધિમાંથી બહાર નીકળવું, ભગવાનની સેવા કરવી, ભગવાનના ધામમાં જઈને. હવે જો અહીંયા આપણે સેવા નથી કરી શકતા તો આપણે ભગવાનના ધામમાં કઈ રીતે પૂર્ણ રીતે સેવા કરી શકીશું? અહીંયા આપણે પૂર્ણ રીતે આપણે ભગવાનની સેવા કરીએ છીએ એટલે આપણને ભગવાન એના ધામમાં બોલાય. તો ભગવાનની ઈચ્છા જે પણ હોય તે, પણ આપણો ઉદ્દેશ્ય એવો જોઈએ કે જે ત્યાં આપણે સેવા કરવાની એ સેવા મારે અહીંયા કરવાની એમ. અને અહીંયા પણ આપણે જન્મ મૃત્યુથી છૂટી ગયેલા છે. જો આ રીતે આપણે દરેક શીલ પ્રભુપાદે જે આપણને નિયમો આપેલા છે અને સેવામાં લગાડેલા છે એનું ડરતાડી આપણે પાલન કરીએ છીએ તો આપણે અહીંયા વૈકુંઠમાં જ છીએ. સમજ્યા? તો આ રીતે આપણે શુદ્ધ ભૂમિકાએ પહોંચીએ છીએ, શુદ્ધ ભક્તિની ભૂમિકાએ. તેની ભક્તિ તેના હૃદયમાંથી મલિનતાને નષ્ટ કરે છે. એટલે આવી ભક્તિ જે છે તે શું કરે છે? અંદર જે મલિનતા છે તેને નષ્ટ કરે છે. માત્ર વ્રતો વગેરે કરવાથી અને વૈદિક કર્મકાંડ કરવાથી માણસ એવી સિદ્ધિ પામી શકતો નથી. માણસ ખૂબ સહેલાઈથી ભગવાનના પુનિત નામનું કીર્તન તથા શ્રવણ કીર્તન કરી શકે છે અને એ રીતે આધ્યાત્મિક જીવનમાં ભાવ સમાધિ પ્રાપ્ત કરે છે. તો આ રીતે આપણે ભગવાનનું નામ ઇત્યાદિ શ્રવણ કીર્તન ગંભીરતાથી કરવું જોઈએ. એક એક શ્લોક એનો અર્થ ગંભીરતાથી ગ્રહણ કરવો જોઈએ, જેથી કરીને આપણું આ જે મલિન હૃદય છે તે નષ્ટ થાય. અને કલિયુગમાં આ રીતે જ જીવનું વાસ્તવિક કલ્યાણ થઈ શકે છે હરિનામથી. હરે નામ હરે નામ હરે નામ કેવલમ, કલો નાસ્તે કલો નાસ્તે કલો નાસ્તે ગતિરેન્દ્ર. વ્રત તરફથી થવાનું નથી. અત્યારે રાધાષ્ટમી આવે છે તો હું રાધિકા રમણ પ્રભુનું પેલું ઉત્તમ શ્લોક પુસ્તક, એમાં રાધા આપણે અત્યારે જે ઉત્સવ આવે છે રાધાજીનો પ્રાગટ્ય દિવસ, તો એની મહિમા શું થઈ હું વાંચતો તમને કે આમાં છે એનો ફકરો તો વાંચું તો એમાં સ્કંદ પુરાણ કે પદ્મ પુરાણમાં ઉલ્લેખ છે કે 1 લાખ કે કેટલી એકાદશીઓનું પુણ્ય આપણે પ્રાપ્ત નથી કરી શકતા, તે રાધા અષ્ટમીનો ખાલી એક ઉપવાસ કરવા માત્રથી પ્રાપ્ત થાય. સમજ્યા? એમ એટલે આજે લોકો વ્રત તરફ સોમવાર, મંગળવાર, બુધવાર કરીને ખબર જ નથી. એ લોકો એમ જ કરવા બેસેલા છે કે આનાથી મારી આ શનિવાર કરવાથી શનિદેવની કૃપા થશે. પણ પાછા બીજા જન્મનો પાછી તમારે આઈડિયા રામાયણ તો પણ વાસ્તવિક કેટલું મોટું ફળ મળે. જે પેલું એક્ઝામ આવેલું મેં સેલેરીનું, એમ એ તો ભૌતિક છે. આપણે નિર્જલા પણ કરીએ છીએ, પ્રભુપાદ નિર્જલા કરવાનું એવું કંઈ ઉલ્લેખ નથી કર્યો, પણ જે કરે છે તે સારું છે એમ. પણ એ આપણે આખી એકાદશીનું આખા વર્ષનું ફળ મળી જાય ને. આ રાધા અષ્ટમીના એક ઉપવાસથી અને એ દિવસે સેવા કરવાથી, ઉપવાસ એટલે કે જે રાધા રાણીનો ભાવ છે એમાં આપણે સેવા કરીએ કે ભાઈ જે પણ જીવ આવે છે એને પ્રસાદ પહેલાં આપો, બધાને આપ્યા પછી આપણે લો. જે સેવા છે તે હૃદયથી કરો, સમય સાઈડ પર મૂકી દો. અને આ ઉત્સવમાં આપણે જેમ આપણે લગ્ન ને બર્થડે હોય છે તો આપણે બધું સાઈડ પર મૂકી દઈએ છીએ. તો એ ભાવથી આપણે જ્યારે સેવા કરીએ છીએ તો આ શું કરે છે? ભગવાનની આહ્લાદીની શક્તિ વિશેષ કરીને આ પ્રસન્ન થાય છે. તો કેટલા મોટા લાભ છે આધ્યાત્મિક. ભક્તને કોઈ ભૌતિક લાભ નથી જોતો, પણ વાસ્તવિક એનું હૃદય શુદ્ધ થાયને ભગવાનની કૃપા, ભગવાનની આહ્લાદીની શક્તિ જે રાધા રાણી છે, હરે હરા
તેની કૃપા વિશેષ મળે અને આગળ ભક્તિમાં પ્રગતિ થાય એ માટે ભક્તો આ હૃદયથી સેવા કરે છે. તો આ રીતે કળિયુગમાં વિશેષ કરીને આપણે ભગવાનનું શરણ લેવું જોઈએ. કોઈ યજ્ઞ કળિયુગમાં મોટા યજ્ઞ કરવા સંભવ નથી એ આપણે જોયું, કારણ કે બ્રાહ્મણ શુદ્ધિ નથી, જે વસ્તુ છે એની પ્યોરિટી નથી, અને એક પણ ખર્ચા વગર, કોઈ પણ બ્રાહ્મણ વગર જ્યારે જીવ હરે કૃષ્ણ મહામંત્રનું ઉચ્ચારણ કરે છે, ભગવાનના સહસ્ત્ર નામ છે, એ લેવા માત્ર જીવનું કલ્યાણ થઈ જાય. તો આપણે શા માટે ભગવાનનું પવિત્ર નામનું ઉચ્ચારણ નહીં કરવું જોઈએ? તો આ રીતે ભગવાનનું આપણે નામનું ઉચ્ચારણ કલિયુગમાં વિશેષ કરીને કરવું જોઈએ. આ જ મોટામાં મોટો યજ્ઞ છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.